અમદાવાદમાં હવા અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે। લોકોના ઘરો કે ખેતરોમાં પ્રદૂષિત પાણી આવે છે। પ્રદૂષિત હવાના રજકણો લોકોમાં શ્વાસની બીમારીઓ વધારે છે અને આમ છતાં પણ જીપીસીબી અને કોર્પોરેશનનું રેઢિયાર તંત્ર ભર ઊંઘમાં જોવા મળ્યું છે। અમદાવાદ શહેરમાં હવે માનવ વસ્તી પર ખતરો વધ્યો છે। વટવા જીઆઈડીસીના લીધે વટવા, વિસોલ, હાથીજણના હજારો લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે। શ્વાસ લેવામાં સમસ્યાઓ અને કેન્સર જેવા ગંભીર રોગના કેસો ઘરે ઘરે જોવા મળ્યા છે। દેશની અંદર પ્રદૂષણ કેટલી માત્રામાં દિવસે ને દિવસે વધી રહ્યું છે, પ્રદૂષણથી લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે। અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો વટવા જીઆઈડીસી, ઓઢવ જીઆઈડીસી હોય કે કોઈ પણ જીઆઈડીસી હોય તેની અંદરથી કેટલી માત્રામાં જે હવાનું પ્રદૂષણ વધતું છે તે પણ અત્યારે જોઈ શકાય છે। કારણ કે જે પ્રમાણે મોટી મોટી કંપનીઓ છે તે પોતાની જે પ્રોસેસિંગ હાઉસ છે તેની અંદરથી જે ધુમાડા છે તે ધુમાડા સીધા હવામાં છોડતા હોય છે। આ હવાનું પ્રદૂષણ છે, હવાના લીધે શ્વાસની તકલીફો તથા બીજી બધી તકલીફો થતી હોય છે। સાથે સાથે જે કેમિકલ માફિયાઓ છે તે બેફામ રીતે જ્યારે વરસાદી પાણી આવતું હોય છે કે જે મોડી રાત્રે છે તે સીધું કેનાલમાં છોડતા હોવાના લીધે પણ આ જે પ્રમાણે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે ત્યાં દ્રશ્યોની અંદર જે જોઈ રહ્યા છો કે ફીણ જે નદીની અંદર કાળું પાણી તેમજ જે ફીણ જે દેખાઈ રહ્યા છે, આ તમામ જે કેમિકલ છે, આ કેમિકલના લીધે અહીં આસપાસની જે જમીન છે તે પ્રદૂષિત થઈ રહી છે। સાથે સાથે જ અહીં રહેતા જે લોકો છે તેના જે જમીનના તળમાં જે પાણી જતું હોવાના લીધે અહીંના પીવાના પાણીમાં પણ આ પ્રમાણે પ્રદૂષિત પાણી જે જઈ રહ્યું છે। આ સમસ્યા છે તે પ્રથમ વખત નથી, દર વર્ષની આ સમસ્યા છે। વારંવાર જીપીસીબી છે તે કોઈ પ્રકારની કામગીરી ના કરતો અથવા સામાન્ય દંડ આપીને આવા જે ફેક્ટરી માલિકો, કેમિકલ માફિયાઓ તેને છોડી મૂકતા હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે મોટા ચેડા થઈ રહ્યા છે। ફેલાઈને એટલી બેડ સ્મેલ આવે છે કે નાના છોકરાઓ, બુજુર્ગો, ગયડા કોઈ શ્વાસ નથી લઈ શકતા। અમે પોતે શ્વાસ નથી લઈ શકતા। ઘરની બહાર ઘરમાં દરવાજા બંધ કરીને બેસી રહેવું પડે। બહાર આવીએ ને તો તરત એટલી બેડ સ્મેલ હોય કે આપણને તરત વોમિટિંગ થવાની ચાલુ થઈ જાય અને આંખો બી ભરવાની ચાલુ થઈ જાય। આ સમસ્યા લગભગ છેલ્લા આ જે નવા 3 પ્લાન્ટ, આ ગ્રીન, એ સોસાયટી અર્થ અને શક્તિસોલ, આ 3 પ્લાન્ટ જ્યારે પાણી બારવાના જીઆઈડીસીમાં આ લોકોએ નાખ્યા ત્યારથી આ સમસ્યા એટલા પ્રમાણમાં વકરી છે કે અમારું જીવવું મુશ્કેલ થઈ ગયું છે। ઝેરી વાયુ અમારા આજુબાજુના ગામડાઓના દરેક ઘરમાં, ગાડીઓના બોનેટ ઉપર તમે જ્યારે બી જુઓ ત્યારે ગાડીઓના બોનેટ ઉપર લાલ લાલ કલરના, લીલા કલરના ટપકા છે, બરોબર છે। આજુબાજુના પ્રાણીઓ લાલ લીલા કલરના જોવા મળે છે। તો પ્રાણીઓ ઉપર આ અસર થતી હોય તો માણસના જીવન ઉપર કેટલી અસર થતી હશે? વારંવાર અમે લોકોએ જીપીસીબીમાં આ ફરિયાદ રજૂઆત કરેલી છે। લીગલી અમે ડોક્યુમેન્ટ્સ અમે પીએમઓ, સીએમઓ સુધી પણ ગયા છીએ, તેમ છતાં જીપીસીબીના કોઈ પણ અધિકારીઓએ અમને કોઈ જવાબ આપ્યો નથી। કેમિકલ માફિયાઓ પાણી છોડી પ્રદૂષણ વધારી રહ્યા છે। આ પ્રદૂષિત પાણી કેનાલ મારફતે નદીઓ અને તળાવમાં જાય છે અને હવે કેમિકલ વાળું પાણી લોકોના ખેતરોમાં અને આસપાસના ઘરોમાં પણ જોવા મળે છે। પાણીના લીધે જમીનના તળમાં પ્રદૂષણ વધતા ખેડૂતોનો પાક પણ બગડી રહ્યો છે। લોકોમાં ચામડીના રોગો વધ્યા જ્યારે પશુઓ કલર બદલી રહ્યા છે। કેમિકલના લીધે કલર પશુના શરીર પર લાગી જાય છે। કેમિકલનું પાણી વરસાદી પાણીમાં ભરી જવાથી નાના ભૂલકાઓ અહીંયા રમતા હોય તો એમને ચામડીના રોગો થાય છે। તેમજ પીવાનું પાણી જે આવે છે એ ગટર લાઈનની અંદર પીવાની લાઈન અને આ પાણી બંને મિશ્રિત થઈને મેલેરિયા, કોલેરા જેવા અત્યંત ગંભીર રોગો થાય છે। પણ કોર્પોરેશન આના વિશે કંઈ વિચારતી નથી। જમીનમાં પાણીથી ઉતરે તો અમારી જમીનને બગડી જાય છે। મુખ્યમંત્રીથી અમે રજૂઆત કરી પણ કોઈ સાંભળવાનું નહીં અમારું। આ પાણી પીવે તો આ જમીનમાં ઉતરે તો શું ખરાબ? પાણી પીવે જ નહીં। આટલું પ્રદૂષણ હોવા છતાં ગ્રામજનોની વાત કોઈ સાંભળનાર નથી। પ્રદૂષણ મામલે સેપ્ટ પ્લાન્ટ હોવા છતાં ટ્રીટમેન્ટ વગર જ પાણી સીધું નદીમાં નાખવામાં આવે છે। જીઆઈડીસીના જે ઔદ્યોગિક એકમો ચાલે છે જેનાથી કલર કેમિકલ્સના ઔદ્યોગિક એકમો છે, ઝેરી ગેસ, એવા ઝેરી કેમિકલો જ્યારે વારંવાર રોજબરોજનું આ ગામના રહીશો માટે આ પ્રદૂષણ વેઠવાનું જાણે એમના ભાગ્યમાં જ લખાઈ ગયું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગામના રહીશોએ વારંવાર મુખ્યમંત્રી શ્રી સુધી પણ રજૂઆતો કરી છે, તેમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। એવું પણ નથી કે આ મામલે જીપીસીબી, જીઆઈડીસી, કોર્પોરેશનના અધિકારીઓ જાણતા નથી। તમામ લોકોને ગ્રામજનોએ રજૂઆતો કરી છતાં, ગ્રામજનોએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆતો કરી છતાં પ્રદૂષણના નરકમાંથી કાઢનાર કોઈ જ નથી। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો કેમિકલ યુક્ત જે પાણી છોડવામાં આવે છે નદીમાં, જેના કારણે ક્યાંક લોકો પણ પરેશાન થયા છે। કેન્સર અને શ્વાસના રોગો વધી રહ્યા છે।
હવામાં ખૂબ જ પ્રદૂષણ છે અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, કારણ કે ફેફસાની બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વટવા, વિંઝોલ અને હાથીજણમાં પ્રદૂષણમાં વધારો. તો આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, જે કંપનીઓ ઝેરી પદાર્થો ઠાલવી રહી છે અને કચરો ઠાલવી રહી છે, જેના કારણે ક્યાંક માનવ જીવન ઉપર આ મોટી અસર પડી રહી છે, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, શું કહેશો? એ પ્રમાણે બેફામ થઈ ચૂક્યા છે અને પાણી દિવસે દિવસે ઝેર છે તે અમદાવાદના તમામ જે નાના ગામડા જે આવેલા રહ્યા છે અને જે હાથ આપણી પાછળ જેની અંદર જે નાખવામાં આવે છે આ રીતનો જે આવે છે. આવી જ રીતે બીજી કંપની સોફ્ટવેર કંપની જોઈ રહ્યા છો. આ કંપની પાણીનું કેમિકલ નાખવામાં સાથે આવે છે, જેના સામાન્ય પશુ પક્ષીથી લઈને પાણી જે આવી રહ્યું છે, પાણી છે દિવસે જે પાણી છે તે સીધું નાખવામાં આવે છે. ખેડૂતો બરબાદ છે, કારણ કે પાક જે થોડું ઘણું એની અંદર પણ ભૂરાથી જે જી મેહુલ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો કેમિકલ પ્રદૂષણથી માનવ વસ્તી ઉપર ભારે ખતરો જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હવામાં ઝેર, પાણીમાં કેમિકલ. તો હવે જીપીસીબી કાર્યવાહી ક્યારે કરશે તે જોવું રહ્યું. કેન્સર અને શ્વાસના રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પાણીથી પાકને નુકસાન થઈ રહ્યું છે, પશુઓ પર તેની સીધી અસર થઈ રહી છે, કારણ કે નદી નાળામાંથી જ્યારે પશુઓ પાણી પીવે છે, પરંતુ તે પાણી પક્ષીઓ જે પશુ પક્ષીઓ પાણી પીતા હશે તેમાં ઝેર જોવા મળી રહ્યું છે, કારણ કે કેમિકલ પ્રદૂષણથી માનવ વસ્તી ઉપર ભારે ખતરો. તો આપણી સાથે મેહુલ દુધરેજા ફરીથી જોડાયેલા છે. જી મેહુલ, આ જે રીતે જીપીસીબી હવે ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું, કારણ કે વારંવાર ફક્ત નોટિસ આપવામાં આવે છે, તંત્રને કોઈ કામગીરી થતી નથી જોઈએ તેવી, અને જેના કારણે પ્રજા અને પરેશાન થઈ રહી છે, શું કહેશો? કાર્યવાહીના નામે જો ફક્ત કાગળની કાર્યવાહી કરે છે, પરંતુ ધરાતલ ઉપર આવવાની તેઓને તસદી લેતા નથી. હવે તમને બે એવા લોકો સાથે મળી દઉં કે જેઓ ખેડૂત છે અને ખાસ કરીને આ જે વિસ્તાર છે જેથી એકદમ 200 મીટર અંતરે તેમનું ખેતર આવેલા છે, ઘર આવેલા છે, તેઓ કેટલા પરેશાન છે? કાકા એ જણાવશો કે તમે તો ખેડૂત છો, આ ભૂંગળા અને પાણીથી કેટલી તકલીફ છે? બહુ તકલીફ છે. જીવાતું નહીં અમારથી, શ્વાસ નહીં લેવાતો. નજીકમાં સ્કૂલ આવી છે તો આ માફિયાઓ નથી ડરતા નહીં. મુખ્યમંત્રી અમે રજૂઆત કરી, કાગળો લખીને બધે રજૂઆત કરી મેં બધે, પણ કોઈ માનતું નહીં અમારું. અચ્છા, મેં જોયું છે કે અહીંના જે કૂતરા છે, ગાયો છે, ભેંસો છે, એના પણ કલર બદલી ગયા. આ તો કલર બદલાઈ જાય સાહેબ, કલર ડસ્ટિંગ થવાનું એના હિસાબે કલર તો બદલાઈ જવાના. કલરિંગ થાય, શ્વાસોશ્વાસમાં તકલીફ, અમારે જેવાને તો બહુ તકલીફ પડે છે શ્વાસ લેવામાં. આ તો કઈ ખબર કઈ પ્રદૂષણ બંધ એટલે બંધ છે, બાકી તો મેં ઉભા જ નહીં રહી શકતા. નહીં તો તમે જીવો છો કેવી? અરે જીવા હોય તો જીવીએ, આ જેમ કરી દવાઓ બવાઓ કરી જીવો. દર્દીઓ તો હશે જ ને બધા, સંખ્યા દર્દીઓ બધા અમારા જેવા તો 60-62 વર્ષ છે, તો પછી અમારે શું કરવાનું? 2-4 દિવસ પહેલા આપણે જોયું હતું જયારે વરસાદ આવ્યો હતો ત્યારે કે જે ગટરનું જે પાણી છે એની અંદર કાળું પાણી આવતું હતું. અત્યારે ધુમાડા બધા બંધ કરી દીધા છે. બધું બંધ કરીને ગયા હતા. પેલો મંત્રી આવવાનો એટલે બધું બંધ કરી દીધું. પાણી કાળું નહીં આવતું અત્યારે તો. અત્યારે નહીં આવતું બધું. પર્યાવરણ મંત્રી આવવાના એટલે બધું બંધ. અચ્છા, એટલે કે મંત્રી આવવાના એટલે એની સુવિધા માટે આજે જે કેમિકલ નાખતા જે ભૂંગળાઓ છે તે બંધ કરી દેવામાં આવે છે. સાથે સાથે જે કેમિકલ પાણી છે તે પણ છોડવાનું બંધ કરી દીધું છે. આ કેમિકલ માફિયાઓ જે છે જીઆઈડીસી ની આડમાં અને વરસાદની આડમાં જે બેફામ રીતે આ રીતે જે પાણી છે તે નાખી રહ્યા છે. હવાની અંદર પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, જેના લીધે હજારોની સંખ્યામાં જે નાના પશુ પક્ષીઓ છે, હજારોની સંખ્યામાં રસ્તા જે લોકો છે, આ તમામ લોકોનું જીવન છે તે ક્યાંક જે એક નર્ક જેવી સમાન પરિસ્થિતિમાં થયું. કારણ કે કેન્સરના દર્દીઓ પણ મેં જાણ્યું છે
કે કેન્સરના દર્દીઓ પણ આ ગામમાં વધારે છે. વટવાની અંદર પણ કેન્સરના દર્દીઓ વધારે છે. એટલે ઘરે ઘરે શ્વાસોશ્વાસના જે દર્દીઓ છે તે પણ દિવસે ને દિવસે વધે છે. પરંતુ કેમિકલ માફિયાઓ તો બેફામ થઈ ચુક્યા છે ને આ લોકોનું જીવન છે તે બરબાદ કરી રહ્યા છે. ફક્ત કાગળની નોટિસો થાય છે અને ફક્ત નાનો એવો દંડ લઈ અને લોકોના જીવન સાથે ચેડા કરવાનું કામ છે તે આ કેમિકલ માફિયાઓ અને જીપીસીબીના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે કરી રહ્યા છે. જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર.